જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું બીલાનું શરબત. તો તેના માટે 5 બીલા લીધા છે, તેમાંથી એક ખરાબ નીકળ્યું છે. હવે જોઈએ આપણે બીજા 4 છે તેમાંથી કેટલા સારા નીકળે છે તે. તો આપણે બનાવીશું બીલાનું શરબત. તો આપણે બીજું બીલું છે તે આપણે તોડીને જોઈ લઈશું. તો એ બીલું આપણે સારું નીકળ્યું છે અને અંદર એકદમ પાકી ગયેલું નીકળ્યું છે. તો આપણે તેમાંથી જે વચ્ચેનો ભાગ છે તે આપણે કાઢી લઈશું. 5 બીલામાંથી 2 બીલા સારા નીકળ્યા છે અને 3 બીલા હતા એ ખરાબ નીકળ્યા છે. અને 2 સારા બીલા છે તેમાંથી આપણે વચ્ચેનો ભાગ છે તે આપણે એક તપેલીમાં કાઢી લીધો. હવે એ 2 બીલાના પલમાંથી આપણે 1 બીલાના પલનું આપણે શરબત બનાવીશું. તો તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી અંદર ઉમેરીશું અને 1 ચમચી જેટલી અંદર ખાંડ નાખીશું. અને તેની અંદર આપણે અડધું લીંબુ નીચોવીશું. આ બીલાનું શરબત છે તે ખૂબ જ સરસ લાગે છે અને તે ઉનાળામાં આપણા શરીરને ઠંડક પણ આપે છે અને લૂથી પણ બચી શકાય છે. તો આ બીલાનું શરબત છે તે ખૂબ જ ગુણકારી છે. તો આવી રીતે તેને હાથની મદદથી ચોળી અને તેમાંથી જે બધું એકરસ થાય ત્યાં સુધી આપણે તેને હાથની મદદથી આપણે તેને ચોળી લઈશું. તો એકદમ સરળતાથી તે ચોળાઈ જાય છે, કેમ કે બીલું છે એકદમ સરસ પાકી ગયેલું છે એટલે હાથથી જ સરસ ક્રશ થઈ જાય છે. અને તે પછી થઈ જાય એટલે તેને આપણે 2 ગ્લાસમાં તેને સર્વ કરી લઈશું. તો એકદમ સરસ કલર આવ્યો છે, પાકી ગયેલું બીલું હતું ને એટલે. તો આવી રીતે બંને ગ્લાસમાં તેને આપણે સર્વ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવું આ બીલાનું શરબત બનીને આપણું તૈયાર થઈ ગયું છે. તો આપણું બીલાનું શરબત બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.